सुंदर काले भगवान श्री कृष्ण प्रभुनु प्रागट्य थयुं। मध्य रात्रिए जे समये आखू मथुरा सूतुं छे अने अर्धी रात्रे भगवान श्री कृष्ण परम तत्व आ जगत ने परम आनंद आपवा माटे मथुराना कारागृह में प्रगट थया। मां देवकी वसुदेव जी ने कहे कि हमणा कंस आवी अने आठमा बाळक थी जेने भय छे ए आपड़ा दीकरा ने कंस मारी नाखशे। तो वसुदेव जी कहवा लग्या कि देवकी आप चिंता न करो, मारा परम मित्र गोकुल में नंद बाबा रहे छे, मने एनी पर विश्वास छे, एनी पर भरोसो छे कि एना आंगणे हूँ आपड़ा बाळक ने मूकीने आवीश तो आपड़ा बाळक ने क्यांय कोई तकलीफ पड़शे नहीं। महाराज कारागृहना दरवाजा बंद छे अने तमे बधा बंधायणमां बंधायेला छो तो तमे केवी रीतना गोकुळ जशो? आ मथुराना कारागृहनी बहार तमे निकळो तो एटला एटला चौकी पेरा भरेला छे, आमां तमे केवी रीतना बहार निकળી शकशो? तो परब्रह्म परमात्मा जाने भगवान श्री कृष्ण ने पण गोकुळ जवानी उतावळ होय એટલે परमात्मा કીધું ને કે આ તો આપણે બધા શણગારીએ છીએ, બાકી જેના દીકરા ઉપર તલવાર લટકતી હોય હમણાં કંસ આવશે, હમણાં એને મારી નાખશે, એ દીકરાની માટે બાપ કે માં એની પાસે કોઈ ટોપલો શણગારવાનો સમય ન હોય। બાપ એને તો એ ચિંતા હોય કે મારા દીકરાની રક્ષા કેમ કરવું। એટલે છાણથી ભરેલો ટોપલો અને પરમ તત્વને એમાં બેહાડ્યો છે। એક ગૌ તખ્ત એનું છાણ અને એ છાણના ટોપલામાં પરમ તત્વ। અને પહેલો ચમત્કાર વસુદેવજીએ જેવો ટોપલો માથા ઉપર મૂક્યો તો જે બંધનમાં બંધાયેલા હતા એમાંથી વસુદેવજી મુક્ત થઈ ગયા છે। આ પહેલો ચમત્કાર। જ્યાં આગળ વસુદેવજી પગલા માંડે ત્યાં તો મથુરાના કારાગૃહના દરવાજામાં તાણા હતા, એ આપોઆપ તાણા તૂટી ગયા, દરવાજા ખુલી ગયા અને પરમાત્માએ એવી માયા મથુરામાં રચી कि आखो मथुरा सुई गयो से, सब सो गए हैं। किसी को ये पता नहीं है कि कृष्ण कब मथुरा से गोकुल गए और कब वसुदेव जी वापस लौटे, ये किसी मथुरा वाले को पता ही नहीं लगा। पण जेवा एम कहेवाय छे कि मथुरानी कारागृहनी बहार निकळे એટલે ચંદ્રમા સોળે કરાય ખીલો છે। બાપ ચંદ્રમાને ઈ આનંદ થાય કે આજ મારા કુળમાં મારા પ્રભુનું પ્રાગટ્ય થયું છે। મારા કૃષ્ણને કોઈ કહેશે કયા કુળનો તો ચંદ્ર વંશનો છું બાપ, આગળ મારું નામ લાગશે। એટલે ચંદ્રમા સોળે કરાય ખીલો છે, એને એટલો આનંદ આનંદ થયો તો સૂર્ય કહે હે ચંદ્ર તું આગળ જા तो मने मारा कृष्णना दर्शन थाय। त्यारे चंद्र सूर्य ने कहे ऐ सूर्य रामा अवतार में ते पेट भरी अने श्री राम ना दर्शन कर्या छे बाप, आज कृष्ण अवतार में मने दर्शन करी लेवा दे, मारो कृष्ण प्रगट थयो छे बाप, मारो कृष्ण प्रगट थयो छे। हे सूर्य आज मने दर्शन करी लेवा दे, धक्को नहीं मारतो बाप।
ધક્કો નહીં મારતો. આજ મને મારા કૃષ્ણના દર્શન પેટ ભરીને કરી લેવા દે. વિચાર કરો, જેના કુળમાં પ્રભુનું પ્રાગટ્ય થયું એ ચંદ્રને એટલો આનંદ છે. અને ત્યાંથી આગળ જાય એટલે શેષ સ્વયં સહસ્ત્ર ફેણોથી છત્રી આપી કે મારા ભાઈ ઉપર એક પણ વરસાદનું ટીપું ન પડવું જોઈએ, એટલે સહસ્ત્ર ફેણોથી છત્રી આપે છે. અને વસુદેવની પાછળ પાછળ ચાલે, કારણ કે કદાચ શેષને એમ થયું કે મારી સહસ્ત્ર ફેણો જો વસુદેવજી જોઈ જશે તો ટોપલો સીધો નીચે પડી જશે, એટલે પાછળથી ચાલે. આ તો હવે આપણે ટોપલા ઉપર નાગ મૂકી, ત્યાં મૂક્યો નતો, આવી ગયો છે બાપ. કૃષ્ણ તત્વને એમાં જરાય વરસાદનું ટીપું ન પડવું જોઈએ. મોટા ભાઈ શેષ છત્ર આપે છે. ત્યાંથી આગળ ગયા એટલે અષ્ટધા પ્રકૃતિ, હજી તો પરમ તત્વ પ્રગટ થયું છે અને અષ્ટધા પ્રકૃતિ એની સેવામાં આવી ગઈ છે બાપ. જાણે ચામર ઢોળતી હોય એવી વ્રજ મંડળમાં અષ્ટધા પ્રકૃતિ સેવા કરે છે બાપ. કૃષ્ણ તત્વ અમારો કૃષ્ણ પ્રગટ થયો છે, અમારો નાથ પ્રગટ થયો છે, અમારો પ્રભુ પ્રગટ થયો છે. એટલે અષ્ટધા પ્રકૃતિ સેવામાં આવી ગઈ છે. ત્યાંથી આગળ જાય તો વ્રજ મંડળની ભૂમિ જાણે સરસ મજાનો ગાલેચો પાથરી દીધો હોય. વસુદેવજી મથુરાથી ગોકુળ જાય એને એક પણ કાકરો ન લાગવો જોઈએ બાપ. ચપ્પલ નથી પહેર્યા ને એટલે પરમ તત્વ ચિંતા કરે, ભગવાન ચિંતા કરે છે. અને ત્યાંથી આગળ જાય તો ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આપણા ગુજરાતીમાં કહેવાય મચ્છરિયા છાંટા, જેનાથી ભીંજાય પણ નહીં. અને ત્યાંથી આગળ જાય તો વીજળીના ચમત્કારા થવા લાગ્યા છે. એ વીજળી એમ કહે છે કે મારા પ્રભુ, હું એ સેવા કરું છું કે વસુદેવજીને અંધારું ન લાગવું જોઈએ, ક્યાંક રસ્તો ભૂલી ન જાય ને એટલે અંજવાળો આપું છું બાપ. વીજળીના ચમકારાઓ થવા લાગ્યા છે. અને ત્યાંથી આગળ આવ્યા એટલે મા યમુના મહારાણી એના જળ ઉછળવા લાગ્યા છે. એટલો આનંદ મા યમુના મહારાણીને, એટલો આનંદ થયો છે. વસુદેવજીના હોઠ સુધી જ્યારે મા યમુનાજીના જળ આવ્યા ત્યારે કૃષ્ણ કહે કે ઓ યમુના, इतनी गांडी क्यों भई है, क्या चाहिए तुझे? तो यमुना महारानी ने कहा मेरे ठाकुर तुम्हारे चरण चूमने दो बाप, मने तमारा पग पकड़वा दियो मारा वाला, तमारा पग पकड़वा दियो प्रभु, तमारा चरण चूमवा. અને પ્રભુએ જમણા પગનો અંગૂઠો જેવો યમુના મહારાણીને સ્પર્શ કર્યો, યમુનાજીના જળ શાંત શાંત. ભગવાન શ્રી કૃષ્ણ મથુરાના કારાગૃહમાં પ્રગટ થયા તો પહેલા દર્શન આપ્યા છે ચંદ્રમાને. મથુરાના કારાગૃહની બહાર નીકળ્યા એટલે પહેલો દર્શનનો આનંદ આપ્યો ચંદ્રમાને. કારણ કે મથુરામાં તો બધા સૂતા હતા અને મથુરાના કારાગૃહમાં દેવકી અને વસુદેવજીને દર્શન કરાવ્યા. અને પરમ તત્વ કહે કે ધ્યાન રાખજો હું બ્રહ્મ છું, જરાય ચિંતા કરતા નહીં. અને પહેલો સ્પર્શનો આનંદ જો કરાવ્યો હોય, મથુરાથી ગોકુળ જાય અને પહેલો સ્પર્શનો આનંદ કરાવ્યો હોય તો મા યમુના મહારાણીને. હજી તો ટોપલામાં છે અને પહેલો સ્પર્શ મા યમુના મહારાણીને કર્યો અને યમુનાજીના જળ શાંત થયા છે. વસુદેવજી ગોકુળમાં આવ્યા અને મા યશોદાના પડખામાં જે બાળક સૂતું છે એને ટોપલામાં મૂકી અને ટોપલામાં જે બાળક હતું એને મા યશોદાના બાજુમાં સુવડાવ્યું. વસુદેવજી
પુનઃ જ્યાં મથુરામાં આવ્યા તો મથુરાના કારાગૃહના દરવાજા બંધ થયા, આપોઆપ તાણા દેવાઈ ગયા અને જે બંધનમાં વસુદેવજી બંધાયેલા હતા એ બંધનમાં પાછા બંધાઈ ગયા. ખૂબીની વાત એ છે કે જેના માથા ઉપર કૃષ્ણ હોય એ બધા બંધનમાંથી મુક્ત થાય. જેના મસ્તક ઉપર ભગવાન શ્રી કૃષ્ણ હોય, પરમ તત્વ હોય, એ બધા બંધનમાંથી મુક્ત થાય. અને જેના માથા ઉપર માયા હોય એ બધા બંધનમાં બંધાઈ જાય. માયા છે એ બાંધે અને બ્રહ્મ છે એ મુક્ત કરે છે. એટલે જેના માથા ઉપર પરમ તત્વ હોય, જેના માથા ઉપર બ્રહ્મ તત્વ હોય એ બધા બંધનમાંથી મુક્ત છે. સુનંદાને આનંદ થયો અને થાળી વગાડતી જાય, વ્રજવાસીઓને જગાડતી જાય છે. सभी को जगा रही है, मेरे भाई के वहाँ छोरा भया है, मेरे भाई के वहाँ लालो भयो है. એને આનંદ આનંદ થયો. માત્ર યશોદાને આનંદ થયો એટલું જ ભાગવતમાં નથી લખ્યું. માત્ર નંદ બાબાને આનંદ થયો એટલું જ ભાગવતમાં નથી લખ્યું. માત્ર ને માત્ર સુનંદાને આનંદ થયો એટલું જ ભાગવતમાં નથી લખ્યું. ભાગવતમાં લખ્યું છે ગોવાળોને આનંદ થયો, ગોપીઓને આનંદ થયો. સ્વાભાવિક છે ગોવાળોને આનંદ થાય, ગોપીઓને આનંદ થાય. ભાગવતમાં લખ્યું છે બાપ ગોકુળની ગાયોને આનંદ થયો છે. કૃષ્ણ તત્વ પ્રગટ થયું એમાં ગોકુળના વૃક્ષોને આનંદ થયો છે, ગોકુળના વાનરને આનંદ થયો છે. અમારો શ્રી કૃષ્ણ, અમારો પ્રભુ ગોકુળમાં પ્રગટ થયા એટલે સૌ એટલા નાચે, એટલા નાચે, એટલા નાચી રહ્યા છે. ભાન ભૂલીને નાચે છે. અને ભગવાનના ભજનમાં, ભગવાનના કીર્તનમાં જો આપણે પોતાને ભૂલી જશું તો સર્વેશ્વરની સાથે નાચવાનો આનંદ આવશે. બાકી હું રૂપિયાવાળો છું, હું જ્ઞાની છું, હું વિદ્વાન છું, હું આમ છું, આવું બધું જો આપણા હૃદયમાં રમતું હશે તો કૃષ્ણની સાથે નાચવાનો આનંદ આવશે નહીં. કૃષ્ણની સાથે નાચવાનો આનંદ ત્યારે જ આવશે સ્વપણાને ભૂલી જવું. હું કોણ છું એ ભૂલી જઈએ તો જ કૃષ્ણ તત્વની સાથે આત્મ તત્વને નાચવાનો આનંદ આવે. આપણે એટલે આત્મ તત્વ અને કૃષ્ણ એટલે પરમ તત્વ. અને એની સાથે ખૂબ નાચવાનો આનંદ, ખૂબ નાચવાનો આનંદ આપણને પ્રાપ્ત થાય. તો આખું ગોકુળ નાચે છે. ભાગવતમાં તો લખ્યું છે ગોકુળ નાચે એટલું નહીં, ગાયો નાચે છે. ગાયો નાચે એટલું જ નહીં, વાનર નાચે છે. સભી કો આનંદ હે, પૂરા ગોકુળ નાચ રહા. એવું નાચે, એવું. એમાં ઇન્દ્રાણી આવી, સ્વર્ગની રાણી. એને ઇન્દ્રએ મોકલ્યો કે હું જમવા બેસું છું, ગોકુળથી છાશ લાવો. દોણી લઈ અને નંદરાણીની પાસે છાશ માગે અને નંદરાણીને એટલું કહે, હે નંદરાણી, તારા કેટલા જન્મની કમાણી બાપ તારી સાડીનો છેડો બ્રહ્મ પકડી અને તારા આંગણામાં નાચે છે. બાપ તારા કેટલા જન્મની કમાણી છે નંદરાણી, તારા કેટલા જન્મની કમાણી છે. અમારો કવિ કાગ બાપુ લખે, કાંખમાં લઈ કોલડીને આવું ભીન રાણી ઓજી, કાંખમાં લઈ કોલડીને આવું ભીન રાણી એ જીતાઈ ખાસુની એ ભીખ માગે બ્રહ્માણી રે નંદરાણી તારા આંગણા
નારી ઊભી છે બાપ, અને હાથમાં છાસની દોણી લઈને ઊભી છે. અને નંદ રાણી તારા કેટલા કેટલા જન્મની કમાણી છે, તારી કેટલા જન્મની ભક્તિ હશે બાપ. તો માત્ર નંદ રાણીની કેટલા જન્મની કમાણી છે એટલું જ નહીં, ભાગવતકાર મને તમને એટલું જ કહે કે મારા ને તમારા કંઈક પુણ્ય પ્રબળ હશે કે આવી કથામાં બેહી અને શ્રવણ કરીએ છીએ. એ આપણે ભાગ્યશાળી છીએ બાપ, ભાગ્યશાળી છીએ, આપણે ભાગ્યશાળી છીએ. અને સ્વયં વૈકુંઠમાંથી લક્ષ્મી આવી. એ લક્ષ્મી પણ એવી નાચે લટકા કરે. કોઈક રૂપિયાવાળી બાઈ આવી જાય, અભિમાનની પૂતળી, આમ લટકા કરે, એમ આમ લટકા કરે. પણ અહીંયા કોઈ લક્ષ્મીજીનો ભાવ જ નથી પૂછતું. બોલો, આ ગોવાળિયાઓ બધા ગરીબ છે, કોઈ ગોવાળિયા રૂપિયાવાળા નથી, કોઈ ગોવાળિયા રૂપિયાવાળા નથી, બધા ગોવાળિયાઓ ગરીબ છે. અને ગરીબ ગોવાળિયા બધાને આની તો જરૂર હોય, આ રૂપિયા વિના તો કોઈને નથી હાલતું. પણ છતાંય સ્વયં લક્ષ્મીજી ત્યાં નાચે, એમાં ગોપ ગોવાળ કોઈ પણ એનો ભાવ નથી પૂછતો. અને એવા લટકા કરતી જાય, નાચતી જાય, એવા લટકા કરે. ભાગવતમાં તો લખ્યું છે કે લક્ષ્મીજીને ધક્કે ચડાવ્યા છે. ગોકુળવાસીઓએ લક્ષ્મીજીને ધક્કે ચડાવ્યા છે. અને ક્યાંય જગા ન મળી તો ગોકુળમાં એક ગાયના છાણમાં લક્ષ્મીજી સમાણા, અને બીજું આ પુષ્પની અંદર લક્ષ્મીની સમાણા. અને એવા નાચે ત્યારે કોઈ એને કીધું, તને તારું વૈકુંઠ યાદ નથી આવતું? લક્ષ્મીજી આપ એટલા નાચો છો, એટલા કૂદો છો. ત્યારે લક્ષ્મીજી કહે કે આખું વૈકુંઠ જ્યારે વ્રજ મંડળમાં ઉતરું હોય તો હવે મને કયું વૈકુંઠ યાદ આવે? હવે મારી માટે કયું અત્યારે તો વ્રજ છે, એ જ મારી માટે વૈકુંઠ છે. એવા નાચે હે મારો વનરાવન છે રૂડું, હું વૈકુંઠ નહીં રે જાઉં. વનરાવન
છોડ છે એને મને માયા લગાડીને દ્વારિકાનું નાથ મારું રાજા રણ છોડે એને મને માયા લગાડી રે જય
લક્ષ્મીજી નાચે, ઇન્દ્રાણી નાચે, આવો આનંદ આ ગોકુળમાં થયો છે. લક્ષ્મીજીને પણ વૈકુંઠ જવું ગમતું નથી. ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું એટલે આખા વ્રજ મંડળમાં આનંદ આવ્યો એટલું નહીં, પણ હરેક જીવાત્માને આનંદ થયો છે. પ્રભુ પધાર્યા અને પ્રભુ પ્રગટ થયા એનો સૌને આનંદ થયો છે. सभी को ये आनंद हुआ. भगवान श्री कृष्ण का प्रागट्य हुआ तो हर एक जीवात्मा को आनंद हुआ. विचार करो कि जे गोपी गोवाड़ो ये कृष्ण ने हाथ में ले અને જેને રમાડ્યા હશે એને કેટલો આનંદ હશે. આપણે તો માત્ર કથા સાંભળીએ છીએ, કૃષ્ણ કેવા છે એ મને તમને ખબર નથી, પણ એની કથા સાંભળીએ છીએ અને એની કથા આપણે સાંભળતા હોય અને મને તમને એટલો આનંદ આવતો હોય તો જેને હાથમાં લઈને રમાડ્યા હશે, કૃષ્ણને પ્રત્યક્ષ જોયા હશે, ये गोकुल वासियों को कितना आनंद होगा. अरे हर एक जीवात्मा एवा नाचे छे, एवा नाचे. अने नंद बाबा दान आपे छे. सोना, चांदी, हीरा, माणेक, मोती नंद बाबाए एना दरवाजा खुला मूकी दीधा छे. जेने जे जुए ने ई लई जाओ. सोनू, चांदी, हीरा, माणेक, मोती बधु लूटावे छे. तो कोई कीधुं के बाबा आ एटलो एटलो तमे दान आपो छो तो क्यांक भंडार ओछा नहीं थई जाए. तो नंद बाबा एटलो बोल्या के कदाच मारो लौकिक भंडार खाली थाय एनी मने कोई चिंता नहीं बाप, मारे त्या अलौकिक भंडार आव्यो छे बाप, जगत में खाली ज नहीं थाय. तो मुझे चिंता किस बात की. भागवत एम कहे छे के दान आपवाथी दान वधे छे, दान आपवाथी धन वधे छे, घटतुं नथी. खाली संग्रह कर्या करिए ने तो घटे. भगवान के सारे रस्ते आपणो धन वपराय नहीं तो भगवान के तमारू धन केवी रीतना तमने वपराववुं ए मने आवडे. परमात्मा कहे कि 10मो भाग तमे प्रेम थी काटशो तो हूँ तमारी पर सदैवनी माटे राजी रहीश. अने ई पैसो क्यारे होस्पिटल में के दवाखाना में नहीं जाए, सारे रस्ते वापरो. अहींया हीरा, माणेक, मोती, सोना, चांदी जेने जे जुए लई जाओ. अने नंद बाबा नथी आपता, तमारामां ताकत होय उपाड़वानी. भागवत में शू कीधुं के नंद बाबाए तो दरवाजा खुला मूक्या छे, लई जाओ. नानी ताकत होवी जोईए, केटलुं उपाड़े, सबको दे रहे, सबको बांट रहे. हाथी दिया, घोड़ा दिया और दिया पालखी.